रियल एस्टेटની દુનિયાની લેટેસ્ટ અપડેટ સાથે હું તમારી હોસ્ટ અને પ્રોપર્ટી ગાઈડ ચાર્મી હાજર છું પ્રોપર્ટી શો લઈને। ફ્રેન્ડ્સ, દર વખતે અમે તમને લઈ જઈએ છીએ કોઈ વિસ્તારની સફરે, પણ આજે જોવાનું છે કંઈક જુદું, કંઈક તમારા કામનું। આજે જોઈશું ઘર ખરીદવાનો કયો સમય છે તમારા માટે બેસ્ટ, પ્રોપર્ટીના રેટ્સ ઘટવાની કેટલી છે શક્યતા, લોન ઇન્સ્યોરન્સ અને વિવિધ બેંકોના લોન રેટ્સ તથા ઓસ્ટ્રેલિયન સ્ટાઇલ વિલાનો અપકમિંગ ટ્રેન્ડ। ઘર તો દરેકને ખરીદવું હોય છે, પણ કયો સમય છે ઘર ખરીદવા માટે તમારા માટે બેસ્ટ, પ્રાઇઝિસની રીતે પણ અને ફાઇનાન્સની રીતે પણ, અને સાથે જ પ્રોપર્ટી માર્કેટમાં પ્રાઇઝિસની અત્યારે શું સ્થિતિ ચાલી રહી છે તે તમામ વિશે જાણીશું આજના અમારા સેગમેન્ટ ક્યારે ખરીદવું ઘરમાં। પ્રોપર્ટી ખરીદવા માંગતા લોકોના મનમાં સૌથી પહેલો સવાલ એ હોય છે કે એમના માટે પ્રોપર્ટી ખરીદવાનો બેસ્ટ સમય કયો છે, અને સાથે બીજો સવાલ એ હોય છે કે આવનારા દિવસોમાં પ્રોપર્ટી માર્કેટમાં પ્રાઇઝિસ ઘટશે કે કેમ। તો ચાલો આ બંને સવાલોના જવાબ મેળવી લઈએ। પ્રોપર્ટી ખરીદવાનું વિચારતા હોઈએ તો પહેલા પર્સનલ પ્લાન્સ પર નજર કરી લેવી જોઈએ, ત્યારબાદ માર્કેટ કન્ડિશન્સ જોવી જોઈએ। તમારી કરંટ પ્લેસ અને ફ્યુચર ગોલ્સ ક્લિયર હોય તો તમારા માટે ઘર ખરીદવાનો આ સમય યોગ્ય ગણી શકાય, જેમ કે સ્ટેબલ જોબ, પૂરતો પગાર, એક્સપેન્સીસને પહોંચી વળવા માટે ઉપરાંત પૂરતી બચત, 3 થી 5 વર્ષ માટે હજુ તમે એ જ સ્થળે રહેવાના હોવ તો તમે ઘર ખરીદવા માટે તૈયાર છો એમ કહી શકાય, પણ તેની વિરુદ્ધના પાસા પણ ચકાસી લેવા જોઈએ, જેથી તમારી એલિજિબિલિટીનો ટેસ્ટ પૂરો થઈ શકે। જો તમારી જોબ મૂવેબલ હોય, સ્ટડી ઇન્કમ ન હોય, તમારા માથે મોટું દેવું હોય તો અત્યારના સમય ઘર ખરીદવું તમારા માટે યોગ્ય નથી। હવે પર્સનલ ટેસ્ટ તો થઈ ગયો, ફાઇનાન્શિયલી ઘર ખરીદવું અત્યારે કેટલું યોગ્ય છે તે જોઈ લઈએ। તેના માટે સૌથી મોટું ફેક્ટર છે ઇન્ટરેસ્ટ રેટ્સ। રિઝર્વ બેંકે વ્યાજ દરોમાં ઘટાડો કર્યો છે અને સરકારે બેંકોને પણ વ્યાજ ઘટાડવા સૂચના આપી છે, તેથી આવનારા દિવસોમાં બેંકો વ્યાજ દરમાં હજુ થોડો ઘટાડો કરી શકે છે। અત્યારના દર પ્રમાણમાં નીચા છે, ફ્લોટિંગ રેટ્સ વ્યાજ દરનો સૌથી પ્રિફરેબલ ઓપ્શન છે, માટે અત્યારનો સમય ઇન્ટરેસ્ટ રેટનું જોતા લોન લઈને ઘર લેવા માંગતા લોકો માટે તો સારું જ છે। હવે વાત આવે છે મકાનોની કિંમતોની। ફેબ્રુઆરીની આસપાસ ઔડાએ જ્યારે FSIની મર્યાદા વધારી અને 22 માર્ચ સુધીના મકાનોને મંજૂરી આપી ત્યારે ઔડાએ આશા વ્યક્ત કરી હતી કે અમદાવાદમાં મકાનોની કિંમતોમાં 25% જેટલું કરેક્શન નવેમ્બર સુધીમાં દેખાશે, પણ ત્યારબાદ પણ મકાનોની કિંમતો અમદાવાદમાં સ્ટેબલ રહી છે, કોઈ મોટો વધારો કે ઘટાડો તેમાં દેખાયો નથી। તાજેતરમાં આવેલા એક સર્વે પ્રમાણે પણ બિલ્ડર્સ પાસેથી નાણાંની તંગી અને પરમિશન્સના વિલંબને કારણે પ્રોજેક્ટ્સ ડીલે થઈ રહ્યા છે। અમદાવાદમાં પણ 60% પ્રોજેક્ટ્સ ડીલે છે, તેમ છતાં નિષ્ણાંતો કહે છે કે રિયલ એસ્ટેટની કિંમતોમાં બહુ મોટા કરેક્શનની આશા અત્યારે રાખી શકાય નહીં। કેટલાક વિસ્તારોમાં કિંમતો ઘટી છે, પણ તેમાં 2-5% વધારેનો ફેર પડ્યો નથી, અને આવનારા દિવસોમાં પણ જો કિંમતો ઘટશે તો 2-5% વધુનું કરેક્શન આવે તેમ લાગતું નથી, એટલે કિંમતોની દ્રષ્ટિએ પણ ઘર લેવા માટે આ સમય યોગ્ય લાગી રહ્યો છે, અને જો કરેક્શનની શક્યતા દેખાતી હોય તો હજુ નવેમ્બર સુધી પણ રાહ જોઈ શકાય। માર્કેટમાં અત્યારે ઘણા બધા નવા પ્રોજેક્ટ્સ આવી રહ્યા છે, અને રિયલ્ટી રેગ્યુલેટરી બિલ પાસ થઈને લાગુ થાય તે પહેલા હજુ પણ કેટલીક નવી સ્કીમ્સ લોન્ચ કરવા બિલ્ડર્સ આતુર બનશે, તેથી એવા સમય તમને વધારે સારી ચોઇસ પર ઘર ખરીદવા મળી જશે। માટે જો તમારે પણ તમારા સપનાનું ઘર ખરીદવું હોય તો આવનારા 6 મહિના તમારા માટે એક સારો સમય સાબિત થઈ શકે છે। તેમાં પણ જો આગામી દિવસોમાં ભાવમાં થોડું કરેક્શન દેખાય તો ચોક્કસ તે તમને વધારાનો ફાયદો કરાવી જશે, તો તમે પણ લાગી જાવ તમારા આશિયાનાની શોધમાં। ચાર્મી સોની, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।
એક તરફ પ્રોપર્ટીની કિંમતોમાં ઘટાડો થવાનો આવનારા દિવસોમાં કોઈ આસાર દેખાતા નથી અને બીજી તરફ રિયલ્ટી રેગ્યુલેટરે બિલ તાજેતરમાં પાસ કરવામાં આવ્યું છે અને નિષ્ણાતો માને છે કે જો આ બિલ પાસ થઈ અને એના નિયમો લાગુ થઈ જશે તો પ્રોપર્ટીની કિંમતોમાં આવનારા દિવસોમાં વધારો થશે અને એટલે જો ઘર બુક કરાવવું હોય તો આ નિયમો લાગુ થાય એ પહેલાં કરાવી લેવું જોઈએ. તાજેતરમાં જ કેન્દ્રીય કેબિનેટે રિયલ્ટી રેગ્યુલેટરી બિલને મંજૂરી આપી દીધી છે. આ બિલની મોટાભાગની જોગવાઈઓ ગ્રાહકોને ફાયદો કરાવે તેવી છે અને બિલ્ડર્સની મનમાની પર રોક મૂકે તેવી છે. પણ તેની સામે આ બિલમાં સૌથી મોટી નુકસાનકારક વાત એ છે કે આ બોડીને પ્રાઇસ કંટ્રોલ માટેની કોઈ સત્તા આપવામાં નથી આવી. એટલે કે બિલ્ડર્સ ગ્રાહકો પાસેથી જે ભાવ વસૂલે તેના પર આ બોડીનું કોઈ નિયંત્રણ નહીં હોય. એટલે કે બિલ લાગુ થયા બાદ પણ પ્રોપર્ટીની કિંમતો માંગ અને પુરવઠા, રો મટીરીયલની કિંમતો અને બીજા પરિબળો પર આધારિત રહેશે. ક્રેડાઈનું કહેવું છે કે આ બિલ લાગુ થયા બાદ પ્રોજેક્ટની કિંમતોમાં ચોરસ ફૂટ દીઠ 100 થી 500 રૂપિયાનો વધારો થઈ જશે. બિલ્ડર્સ પણ જણાવે છે કે આ બિલના નિયમો લાગુ થતાં જ પ્રોપર્ટીની કિંમતો વધી જશે કેમ કે નવા પ્રોજેક્ટ્સ લોન્ચ કરતા પહેલા તમામ પ્રકારની મંજૂરીઓ લેવી પડે છે. અમદાવાદમાં પ્રોજેક્ટ્સ લોન્ચ કરવો હોય તો કુલ 138 પ્રકારની મંજૂરીઓ લેવી પડે છે. આ મંજૂરીઓ લેવામાં 1 થી 1.5 વર્ષનો સમય નીકળી જાય છે. અત્યાર સુધી બિલ્ડર્સ પહેલા પ્રી લોન્ચ કે સોફ્ટ લોન્ચ કરીને ગ્રાહકો પાસેથી બુકિંગ લઈને કામ શરૂ કરી દેતા હતા. ત્યારબાદ વિવિધ મંજૂરીઓ લેવાતી હતી, તેથી પ્રોજેક્ટ્સનું કામ શરૂ થઈ જતું. પણ હવે આ નવા બિલ બાદ બિલ્ડર્સ મંજૂરી વગર પ્રોજેક્ટ નહીં શરૂ કરી શકે, તેથી નવા પ્રોજેક્ટ્સ આપવામાં ડિલે થશે અને ત્યાં સુધી કિંમતો પણ વધી જશે. આ ઉપરાંત બિલ્ડર્સે પોતાના એક પ્રોજેક્ટ માટે ગ્રાહકો પાસેથી મેળવેલી બુકિંગની 70% રકમ એક બેંક ખાતામાં જમા કરાવવાની રહેશે અને તેનો ઉપયોગ માત્ર તે પ્રોજેક્ટ્સના કામ માટે જ કરવાનો રહેશે. તેનાથી પણ બિલ્ડર્સને ફટકો પડશે. બિલ્ડર્સ એક સાથે 3-4 પ્રોજેક્ટ્સ પર કામ કરતા હોય છે અને તમામ નાણાં એકબીજા પ્રોજેક્ટ્સમાં વાપરતા હોય છે. વળી હાલ બિલ્ડર્સ સુપર બિલ્ડઅપ એરિયા પ્રમાણે મકાનો વેચે છે, જ્યારે આ નવા બિલની જોગવાઈ પ્રમાણે તેમને કાર્પેટ એરિયા પ્રમાણે મકાનો વેચવા પડશે. જો એવું થશે તો અત્યારે જે કિંમતો ઘરની કિંમતમાં ગણવામાં આવે છે તેના માટે હવે બિલ્ડર્સ ગ્રાહકો પાસેથી અલગથી એમિનિટીઝ માટેની રકમ વસૂલશે અથવા તો બીજા કોઈ નામ હેઠળ નાણાં વસૂલશે. સરવાળે ગ્રાહકોને તો વધારે જ રકમ ચૂકવવાની આવશે. બિલ્ડર્સે નક્કી કરેલા સમયમાં જ સ્કીમ પૂરી કરીને આપવાની રહેશે અને તેના માટે પૂરતા નાણાં જોશે. બિલ્ડર્સ આ નાણાં ગ્રાહકો પાસેથી જ વસૂલશે અને જો રેગ્યુલેટરી બોડી કિંમતો પર કોઈ નિયંત્રણ નહીં આવે તો તેનો ગેરફાયદો ગ્રાહકોને જ થવાનો છે. રિયલ્ટી રેગ્યુલેટરી બિલ સંસદના ચોમાસુ સત્રમાં પસાર થાય તેવી શક્યતા છે અને ત્યારબાદ મંજૂરી મળતા તેને ટૂંક સમયમાં લાગુ કરવામાં આવશે. આ બિલના નિયમો બિલ લાગુ થયા બાદ આવનારા પ્રોજેક્ટ્સ પર જ લાગુ થશે. ત્યારે આ બિલના નિયમો લાગુ થાય તે પહેલા મોટા પ્રમાણમાં પ્રોજેક્ટ્સ લોન્ચ થાય તેવી શક્યતા છે. ત્યારે ગ્રાહકો માટે પણ તે ફાયદો સોદો સાબિત થઈ શકે છે અને એક સાથે પ્રોજેક્ટ્સ આવવાથી ગ્રાહકોને કિંમતોની રીતે પણ ડિસ્કાઉન્ટ્સ મળશે. ચારમી સોની, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. હોપ કે તમારા સપનાનું ઘર ક્યારે ખરીદવું તે અંગે તમે ક્લિયર થઈ ગયા હશો. પ્રોપર્ટીની વધુ કેટલીક વિગતો જાણીશું પણ આફ્ટર અ શોર્ટ બ્રેક. વેલકમ બેક. પ્રોપર્ટી પ્રાઇઝીસનો ઓવરઓલ સિનારીઓ તો આપણે જોયો, પણ અમદાવાદમાં જે લોકો અફોર્ડેબલ હાઉસીસ ખરીદવા માંગતા હોય એમના માટે આવનારા દિવસોમાં વધારે સ્કીમ્સ મુકાવા જઈ રહી છે. ઓરડાએ તાજેતરમાં જ ડેવલપમેન્ટ પ્લાનમાં જે ફેરફાર કર્યા છે એના કારણે કઠવાડા અને એસપી રિંગ રોડ પર વધારે અફોર્ડેબલ હાઉસિંગની સ્કીમ્સ આવનારા દિવસોમાં મુકાશે. અફોર્ડેબલ હાઉસિંગ અમદાવાદમાં વધુને વધુ બને તે માટે ઓરડાએ તાજેતરમાં એક નિર્ણય કર્યો છે. ઓરડાએ ડેવલપમેન્ટ પ્લાન 2021 જાહેર કર્યો છે. તેની સામે કેટલાક વાંધા સૂચનો હતા. ત્યારબાદ ઓરડાએ તાજેતરમાં જ એક બેઠક બોલાવીને તેમાં કેટલાક ફેરફારની જાહેરાત કરી છે. આ જાહેરાત અંતર્ગત હવે શહેરોમાં 40 મીટર રોડ પર 60 મીટર સુધીના બાંધકામને મંજૂરી મળશે. એટલે કે 40 મીટર રોડ પર 18 માળ સુધીનું બાંધકામ થઈ શકશે. એટલે કે વધારે માળના મકાનો બનતા વધારે હાઉસિંગ ઊભા થશે. મકાનોની સંખ્યામાં પણ વધારો થશે અને આ ઉપરાંત અફોર્ડેબલ હાઉસિંગની જે સ્કીમ મુકાઈ રહી છે તેમાં કમર્શિયલ બાંધકામની પણ છૂટ આપવામાં આવી છે. અફોર્ડેબલ સ્કીમમાં 20% કોમર્શિયલ બાંધકામો થઈ શકશે. એસપી રિંગ રોડ અને તેની આસપાસના વિસ્તારોને અફોર્ડેબલ
હાઉસિંગ ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યો છે, પણ અફોર્ડેબલ સ્કીમ બનાવવા માટે આવક જરૂરી હોવાનું જણાવીને બિલ્ડર્સે FSI મફત આપવાની અથવા તો કોમર્શિયલ બાંધકામને મંજૂરી આપવાની માંગ કરી હતી. તેના સંદર્ભે ઔડાએ આ કોમર્શિયલ બાંધકામને મંજૂરી આપી છે. ત્યારે નિષ્ણાંતો માને છે કે આવનારા દિવસોમાં SP રિંગ રોડ પર હવે અફોર્ડેબલ હાઉસિંગની અનેક સ્કીમ્સ મુકાઈ શકે છે અને આ વિસ્તાર હવે આવનારા 2-3 વર્ષમાં ખૂબ જ ઝડપથી વિકસતો જોવા મળશે. આ ઉપરાંત બંધ પડેલી ટેક્સટાઇલ મિલો અંગે પણ ઔડાએ નિર્ણય કર્યો છે. બંધ મિલમાં 40% જમીન કપાત કરવામાં આવશે. વળી આ જમીનના 3 ઉપયોગ કરી શકશે. અહીં ઇન્ડસ્ટ્રીયલ પર્પઝથી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરી શકાશે. નોલેજ અને ઇન્સ્ટિટ્યૂટ પણ આ જમીન પર સ્થાપી શકાશે. જ્યારે અફોર્ડેબલ હાઉસિંગ માટે પણ બંધ મિલોનો ઉપયોગ કરી શકશે. બંધ મિલમાં જો ઇન્ડસ્ટ્રીયલ ઉપયોગ કર્યો હોય તો તેમાં 20% કોમર્શિયલ અને 20% રેસિડેન્શિયલ બાંધકામ કરી શકાશે. આ મિલોની જમીન પર પણ કેટલાક બિલ્ડર્સ અફોર્ડેબલ હાઉસિંગનો ઓપ્શન મૂકી શકે તેવી શક્યતાઓ છે. તેથી શહેરની અંદર વિસ્તારમાં પણ અફોર્ડેબલ હાઉસિંગની સ્કીમ્સ વધે તેવી શક્યતાઓ છે. આ ઉપરાંત કેટલીક જાહેરાતો કરવામાં આવી છે, જેમ કે બોપલથી આંબલી વચ્ચે 6 લેન ફ્લાયઓવર બનશે તો ઓઢવ જંકશન પર પણ 6 લેન ફ્લાયઓવર બનાવવામાં આવશે. કઠવાડા ઇન્ડસ્ટ્રીયલ ઝોનનું વિસ્તરણ કરવામાં આવશે. ઝુંડાલ કઠવાડા TP હવે અફોર્ડેબલ હાઉસિંગ પર જ તૈયાર થશે. આના કારણે બોપલ અને આંબલી વિસ્તારમાં પણ ડેવલપમેન્ટ વધશે અને કઠવાડામાં અફોર્ડેબલ હાઉસિંગના ઓપ્શન્સ વધશે. ઔડાએ અફોર્ડેબલ હાઉસિંગ માટેની જે છૂટ બિલ્ડરોને આપી છે તેનો ફાયદો હવે કિંમતોની દ્રષ્ટિએ પણ ગ્રાહકોને થાય તે જરૂરી છે. પણ જે પ્રમાણે અફોર્ડેબલ હાઉસિંગના વિસ્તારોમાં છૂટ અપાઈ રહી છે તે જોતા ગ્રાહકોને પણ તેનો ફાયદો થશે. પ્રોપર્ટી શો, સંદેશ ન્યૂઝ. ભાઈ ઘર ખરીદવું હોય અને એ પણ લોન લઈને, તો લોનને સિક્યોર પણ કરવી પડે અને લોન લેવા માટે કઈ બેંક આપી રહી છે બેસ્ટ ઇન્ટરેસ્ટ રેટ્સ એ પણ જાણવું પડે. પણ યુ ડોન્ટ વરી, અમે તમને બધી જ ટિપ્સ આપીશું ઇન આર નેક્સ્ટ સેગમેન્ટ હોમ લોનની ટિપ્સમાં. ઘર એક એવી જગ્યા છે જ્યાં આપણી યાદો, આપણા સપના સમાયેલા હોય છે અને મોટાભાગના લોકો આ ઘર લોન લઈને ખરીદતા હોય છે અને વર્ષો સુધી તેના EMI પણ ભરે છે. પણ માત્ર એટલું જ પૂરતું નથી, લોન લઈને તેને સિક્યોર પણ કરવી પડે છે અને આ સિક્યોરિટી એટલે હોમ લોન ઇન્સ્યોરન્સ. ભારતમાં ઘર ખરીદવું એ મોટાભાગના લોકોના જીવનનું એક સપનું હોય છે અને આ સપનું સાકાર કરાતું હોય છે હોમ લોનના સથવારે. કોઈ બેંક અથવા તો ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટ પાસેથી લોન લઈને ઘર ખરીદાય છે અને ઘર માટે લીધેલી લોન કદાચ જિંદગીનું સૌથી મોટું દેવું હોય છે. માટે આ દેવાને ઇન્શ્યોર પણ કરવું એટલું જ જરૂરી છે. તેથી જ તો હોમ લોન ઇન્સ્યોરન્સ લેવા એક સારો ઓપ્શન છે. તમે દર મહિને EMI દ્વારા બેંકને તમારી લોનની રકમ ધીમે ધીમે ચૂકવો છો. આ રકમ તમારે બેંકને ભરપાઈ કરવી જ પડે છે, તમે હયાત હોવ કે ના હોવ. જો તમે હોમ લોન ઇન્સ્યોરન્સ લીધો હોય તો તમારે આ ચિંતા રહેતી નથી. જો લોન લેનાર વ્યક્તિનું કોઈ કારણસર મૃત્યુ થાય તો સામાન્ય રીતે તેના ઘરના લોકોએ લોન ચૂકવવી પડે છે. પણ જો લોન લેનાર વ્યક્તિએ હોમ લોન ઇન્સ્યોરન્સ લીધેલો હોય તો વ્યક્તિના મૃત્યુ બાદ તમામ લોન ઇન્સ્યોરન્સ કંપની જ ભરી દે છે અને ઘરના લોકો પર વધારાનો બોજ નથી પડતો. હોમ લોન ઇન્સ્યોરન્સ પણ કોઈ પણ અન્ય ઇન્સ્યોરન્સ જેવો જ હોય છે. હોમ લોન ઇન્સ્યોરન્સમાં રકમ નક્કી નથી હોતી. તમારી લોનની જેટલી રકમ ચૂકવવાની બાકી હોય તેટલી રકમ કંપની ચૂકવે છે. હોમ લોન લેતી વખતે જે તે બેંક જ તેનું ઇન્સ્યોરન્સ કરાવી આપે છે અને તેનું પ્રીમિયમ તમારે અલગથી નથી ચૂકવવાનું રહેતું. તે તમારા EMIમાં જ આવી જાય છે અને જેમ જેમ લોનની રકમ ઘટે તેમ તેમ પ્રીમિયમ પણ ઘટતું જાય છે. જો કે કેટલીક બેંકો ફિક્સ રકમ પર પણ હોમ લોન ઇન્સ્યોરન્સ આપે છે. તેમાં નક્કી કરેલી રકમ ઘરના લોકોને મળી જાય છે. તેમાં હોમ લોનની કેટલીક રકમ ભરવાની બાકી છે તે જોવામાં નથી આવતું. હોમ લોન ઇન્સ્યોરન્સ કવર માટેની એલિજિબિલિટીનો ક્રાઇટેરિયા કંપનીઓ પ્રમાણે જુદો જુદો હોય છે. 18 વર્ષથી ઉપરના વ્યક્તિઓને આ કવર મળી શકે છે. મહત્તમ 50 વર્ષની ઉંમર સુધીના લોકોને બેંક આ કવર આપે છે. કેટલીક બેંકો 60 વર્ષ સુધી પણ આ કવર આપતી હોય છે. પ્રીમિયમની એમાઉન્ટ પણ વ્યક્તિની ઉંમર પર આધારિત હોય છે. હોમ લોન ઇન્સ્યોરન્સ એ જ વ્યક્તિના નામ પર હોવો જોઈએ જેના નામ પર હોમ લોન લીધી હોય. અને હોમ લોન ઇન્સ્યોરન્સનો મુખ્ય ફાયદો એ છે કે તે લોન પાસ થતાની સાથે જ લાગુ પડી જાય છે અને તેના કવરનો ફાયદો તમને પહેલા દિવસથી જ મળે છે.
એટલે કે જો લોન લીધાના એક જ સપ્તાહમાં પણ વ્યક્તિ મૃત્યુ પામે તો પણ તેને આ ઇન્સ્યોરન્સનો લાભ મળે છે. ક્લેમ જેન્યુઅન હોવો જોઈએ. વ્યક્તિના મૃત્યુ બાદ લોનની રકમ માટે પરિવારજનોએ ક્લેમ કરવો પડે છે. ક્લેમ પાસ થતાની તેની રકમ કાં તો સીધી જ બેંક પાસે પહોંચી જાય છે અને હોમ લોન ચૂકવાઈ જાય છે, અથવા તો પરિવારજનોને મળે છે અને તેઓ લોન ચૂકતી કરે છે. હોમ લોન જે કંપની પાસેથી લીધી હોય તેની પાસેથી જ હોમ લોન ઇન્સ્યોરન્સ લેવો ફરજિયાત નથી. મોટાભાગની બેંકોએ ઇન્સ્યોરન્સ કંપનીઓ સાથે જોડાણ કર્યું હોવાથી તે ઇન્સ્યોરન્સ કરાવી આપતી હોય છે. પણ તમે ઈચ્છો તો આ પ્રકારનો ઇન્સ્યોરન્સ લોન લીધા પછી પાછળથી તમારી રીતે પણ કરાવી શકો છો. તેના માટે બેંકો તમને ફોર્સ નહીં કરી શકે. પ્રોપર્ટી શો, સંદેશ ન્યૂઝ. હોમ લોન ઇન્સ્યોરન્સ વિશે તો જાણ્યું, પણ જો તમારે લોન લઈને ઘર ખરીદવું હોય તો સૌથી પહેલાં એ જાણવું પડે કે કઈ બેંક તમને આપી રહી છે હોમ લોનના બેસ્ટ ઓપ્શન્સ. તો અમે તમને જણાવી દઈએ કે કઈ બેંકો અત્યારે સૌથી સસ્તા દરે આપી રહી છે હોમ લોન્સ. અગ્રણી બેંકોના હોમ લોનના વ્યાજ દર પર નજર કરીએ તો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અત્યારે 9.95% વ્યાજ દરે લોન આપે છે, જ્યારે જાહેર ક્ષેત્રની અન્ય બેંક ઓફ બરોડા 11% વ્યાજ દરે હોમ લોન આપે છે. પંજાબ નેશનલ બેંક 10.25% વ્યાજ દર વસૂલે છે, જ્યારે દેના બેંકનો વ્યાજ દરનો દર 10.30% છે. જ્યારે ખાનગી ક્ષેત્રના બેંકોની વાત કરીએ તો HDFC બેંક 10.15%નો વ્યાજ દર વસૂલે છે. એક્સિસ બેંક 25 લાખની લોન સુધી 10.25% અને તેનાથી વધારે માટે 10.50%નો વ્યાજ દર વસૂલે છે. તો ICICI બેંકમાં પણ 10.25%નો વ્યાજ દર ચાલી રહ્યો છે. પ્રાઇઝિસ અને લોનની ટિપ્સ જાણ્યા બાદ હવે નજર કરવાની છે ઇન્ટિરિયરની દુનિયામાં. પણ લેટ્સ ટેક અ શોર્ટ બ્રેક. દરેકને પોતાનું ઘર કંઈક જુદું, કંઈક સ્પેશિયલ બનાવવું હોય છે. તમે પણ જો જાતે પ્લોટ લઈને ઘર બનાવવાનું વિચારતા હોવ તો તમે તેને ઓસ્ટ્રેલિયન સ્ટાઇલમાં ડેવલપ કરી શકો છો. ઓસ્ટ્રેલિયન સ્ટાઇલ વિલા અત્યારે પ્રોપર્ટી માર્કેટમાં લેટેસ્ટ અપકમિંગ ટ્રેન્ડ છે. ઓસ્ટ્રેલિયન સ્ટાઇલ વિલા એટલે લક્ઝુરીઝ લિવિંગ માટેનો એક બેસ્ટ ઓપ્શન. ઓસ્ટ્રેલિયન સ્ટાઇલ વિલામાં સૌથી વધુ પોર્શન ગ્રીનરીનો હોય છે. ગ્રીનરી, લેન્ડસ્કેપ્સ અને વોટર બોડીઝ ઘરની આસપાસ વધારે પ્રમાણમાં રખાય છે. અને ઘરની અંદર તમામ મોડર્ન એમિનિટીઝ હોય છે. કોમન ગાર્ડનની સાથે ઘરની આસપાસ પણ મોટા વૃક્ષો ઉગાડેલા હોય, પેબલ્સ સાથેનું વોટર બોડી હોય. આ પ્રકારના વિલામાં એક્સપોઝડ બ્રિક વર્ક, પ્લાસ્ટ વોલ અને ઓપન સિમેન્ટ વોલ એમ ત્રણેય વોલનો ઉપયોગ કરાય છે. ઘરની અંદરની વાત કરીએ તો ડ્રોઈંગ એરિયા, તેની સાથે ઓપન સ્પેસમાં ડાઇનિંગ એરિયા અને તેની બીજી તરફ કિચન. આ પ્રકારના વિલામાં ડ્રોઈંગ અને કિચન વચ્ચે પાર્ટીશન નથી રખાતું. ઓપન કિચન હોય છે. તેમાં પણ સ્મોક કિચન અને ડ્રાય કિચન એમ બે પાર્ટ પાડેલા હોય છે. નીચે એક બીજો બેડરૂમ હોય છે અને સાથેના રૂમને તમે રિક્રિએશન રૂમ અથવા તો લાઇબ્રેરી તરીકે ડેવલપ કરી શકો છો. ઘરમાં મોટા ભાગના રૂમ્સ ગાર્ડન તરફ અથવા તો ઇન્ટરનલ રોડ પર પડે તે રીતે ડિઝાઇન કરાય છે. ઓપન સ્પેસ વધારે રહે તે માટે ગ્લાસનો વધુ ઉપયોગ કરાય છે. વિલાની અંદર જો ગાર્ડન ડેવલપ ન કરવો હોય તો એક નાનકડું વોટર બોડી બનાવી શકાય. તેના પર બ્રિજ મૂકીને ઘરના એક રૂમમાંથી બીજા રૂમમાં પણ જઈ શકાય. ઉપરના ફ્લોર પર 3 બેડરૂમ બનાવી શકાય છે. બેડરૂમમાં ફર્નિચર એકદમ લાઇટ રખાય છે અને બેડરૂમમાં બેડની ઉપર ઓપન ડક્ટ રખાય છે, જેમાં ગ્લાસ ફિટ કરાય છે, જેથી ઉપરથી સૂર્યપ્રકાશ મળતો રહે. ઓસ્ટ્રેલિયન વિલા જૂના પ્રકારના નાળિયાવાળા બંગલા જેવા હોય છે. તેને કારણે ઉપરના ફ્લોર પર જે પણ બેડરૂમ હોય તે તમામની છત ત્રિકોણાકારની બને છે. તેથી ડક્ટ રાખવું વધારે આસાન રહે છે. વીકેન્ડ હોમ કે લક્ઝુરીઝ લિવિંગ તરીકે આ વિલાનો ઉપયોગ કરવાનો હોય તો તમે ઉપરના ફ્લોર પર એક લિવિંગ રૂમ બનાવી શકો છો, જ્યાં લેઝર ટાઈમ સ્પેન્ડ થઈ શકે. તેમાં પણ ઉપર ઓપન ડક્ટ રાખી શકાય છે. આ લિવિંગ રૂમ માસ્ટર બેડરૂમ સાથે અટેચ્ડ પણ રાખી શકાય છે.
તો સાથે જ એક નાનકડી ઓફિસ પણ અહીં બનાવી શકાય છે. તો માસ્ટર બેડરૂમ સાથેના અટેચ બાથમાં તમે જાકુઝી ફિટ કરાવી શકો છો અને તમે ઓપન ગ્રીનરી વચ્ચે બાથ પણ બનાવી શકો છો. તો સાથે ટેરેસ પર જ ગ્રીનરી વચ્ચે મેડિટેશન માટેની પણ એક સ્પેસ ક્રિએટ કરી શકાય છે. ઓસ્ટ્રેલિયન સ્ટાઇલ વિલામાં કોમન ફેસિલિટીઝની વાત કરીએ તો અહીં વોટર બોડી, ગાર્ડન, લેન્ડસ્કેપ, સ્વિમિંગ પૂલ, ક્લબ હાઉસ અને તેની સાથે રેસ્ટોરન્ટ, ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ વગેરે ઊભા કરવામાં આવ્યા હોય છે. પણ તમે જો તમારો અંગત પ્લોટ લઈને આ પ્રકારના વિલા ડેવલપ કરવા માંગતા હોવ તો એક્સટીરિયરની સાથે ઇન્ટિરિયરમાં થોડા ફેરફાર કરીને તે ક્રિએટ કરી શકાય છે. આ પ્રકારના વિલામાં ઇન્ટિરિયરના કલર્સ પણ એકદમ લાઇટ અને સોફ્ટ રખાય છે. તમે જો આખો વિલા આ રીતે ડેવલપ ન કરો તો પણ તેમાંથી કેટલીક ટિપ્સનો ઉપયોગ તો કરી જ શકો છો. પ્રોપર્ટી શો સંદેશ ન્યૂઝ. ઇન્ટિરિયરના લેટેસ્ટ ટ્રેન્ડ્સ જાણ્યા બાદ હવે નજર કરીએ કે અમદાવાદના વિવિધ વિસ્તારોમાં પ્રોપર્ટીઝની શું કિંમતો ચાલી રહી છે. અમદાવાદના પાલડી વિસ્તારમાં રેસિડેન્શિયલ અપાર્ટમેન્ટમાં ચોરસ ફૂટ પ્રમાણે 4,200 રૂપિયાથી 6,500 રૂપિયા સુધીના ભાવ ચાલી રહ્યા છે, જ્યારે સેટેલાઇટ વિસ્તારમાં 5,200 રૂપિયાથી 6,100 રૂપિયા સુધીમાં તમને ચોરસ ફૂટ દીઠ ભાવ પડશે. વેજલપુરમાં 3,700 રૂપિયાથી 5,800 રૂપિયા સુધીનો સ્ક્વેર ફૂટ દીઠ ભાવ બોલાઈ રહ્યો છે, જ્યારે પ્રહલાદનગરમાં ઘર લેવા માટે તમારે ચોરસ ફૂટ દીઠ 5,200 રૂપિયાથી 6,500 રૂપિયા ખર્ચવા પડશે. તો ફ્રેન્ડ્સ, પ્રોપર્ટીને લઈને તમને કોઈ પણ મૂંઝવણ હોય કે વિસ્તારને લઈને કોઈ પડોજણ હોય તો તમે અમને લેટર લખી શકો છો અથવા તો ઈમેલ પણ કરી શકો. એના માટે નોંધી લો અમારું સરનામું. પ્રોપર્ટી શો સંદેશ ન્યૂઝ, સંદેશ ભવન, લાડ સોસાયટી રોડ, વસ્ત્રાપુર ગામ પાછળ, બોડકદેવ, અમદાવાદ 380054. તમે અમને ઈમેલ કરી શકો છો property.sandesh@gmail.com પર. ઓકે દેન, હોપ કે આજનો એપિસોડ તમને ગમ્યો હશે અને અમે આપેલી ટિપ્સ પણ તમને ગમી હશે. તો આજની ટિપ્સનો તમે કરો ઉપયોગ અને મને આપો વિદાય. આવતા સપ્તાહે ફરી મળીશું નવા કન્સેપ્ટ અને નવા ઓપ્શન્સ સાથે. ત્યાં સુધી ગુડ બાય, ગુડ ડે એન્ડ હેવ અ ગુડ પ્રોપર્ટી હન્ટ. સી યા.